તો કેમ છો બધા મિત્રો? મજામાં રહેશો ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય હનુમાન દાદા અને બાપા સીતારામ. તો આપણે જો આજ સુરત જવાનું છે એટલે વાડી આવી ગયા આપણે પાછા. એટલે જો ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો એટલે ભજીયા પાડવાના છે, બધું તૈયાર કરીને રાખ્યું છે, હવે ખાલી પાડવાના છે. અને અહીંયા સોળીનું શાક બનાવે છે મારી મમ્મી, સોળીનું શાક બનાવવાનું છે, રોટલા અને ભજીયા. અને ભજીયા એવું ખાઈને પછી બેસવાનું છે આપણે બસમાં. તો ભજીયા ને એવું ખાઈને આપણે પછી બેસવાનું છે બસમાં. કાલ સવારે પહોંચી જવાનું છે સુરત. પાછું કામે લાગી જવાનું છે. પાછું કામે લાગી જવાનું છે. હવે દિવાળી સુધી પછી હવે કામ કરવાનું છે નકરું. અને દિવાળી પછી આટો મારવા આવવાનું છે. કે આજ મારે સલું કરું વ્લોગ તો મેં તું કરી નાખ. તો ભજીને બનાવે છે ને આજ વહી જવાનું છે અમારે. જવાનું તો બહુડા પણ ગાડી થોડી ખોટવાઈ ગઈ ને પછી અહીંયા રોકાઈ જાય ને અહીંથી વહી જવાનું છે સુરત. હમણાં 9 વાગે જવાનું છે નારી ચોકડી, ત્યાંથી બે જવાનું છે. તો અત્યારે ભજીયાની તૈયારી હાલે છે. ભજીયા ખાઈ નાખીને પછી જવા દેવી. તો જો ભજીયા ને બધું કમ્પ્લીટ થઈ ગયું કે? કમ્પ્લીટ થઈ ગયું, જોઈ લો. ભજીયા બનાવે છે જો. આ સાસ તોડે છે, સાસ ને અને બાજરાનો રોટલો, શાક, સોળીનું શાક ને બાજરાનો રોટલો ને ભજીયા ને સાસ ને ચટણી. વાળો પાણી કરી લઈએ અને પછી આગળ મેકી દે અમને નારી છોકરી. પછી જવાનું છે સુરત. કા સુરત તો અહીંયા બનાવેલું છે ચૂલા માથે. દેશી ચૂલાનું હો. હા, દેશી ચૂલાનું ખાણું. અને આ ભેંસનું દૂધ છે. ભેંસનું દૂધ ત્યાં કોથળા નાખીને આપે ગામમાંથી. પણ છે ભેંસનું જ તે હો. ભેળસેળ વગરનું. હા. ચાલો ભાઈ બધા જમવા બે ગયા છે. તો જો ફાઇનલી છે ને અમે નીકળવી છે. જો ઠેલાની ગાડીમાં બાંધી દીધું છે. અને મારે હાર આવે છે મેકવા ને નારી છોકરી. હાલે હાલો. હા બધા કહી દીધું આવજો 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 આવજો. હા ત્યાર થાય છે. ત્યાર તો થઈ ગયા છે ને ફોન એવું લેશે વિરાજભાઈ છે. તો હાલો નારી છોકરી વહી જાય ને આપણે કઈ ટિકિટ નથી લખે, ડાયરેક્ટ બેસવાનું છે. ગાડી તૈયાર થઈ ગઈ છે. હાલો નારી છોકરી જઈને મળી જાય. તો જો આપણે બે ગયા છીએ બસમાં અને મારા હાર અમને બેહાડીને વ્યા ગયા છે ઘરે. જો બસમાં બે ગયા છે અને હવે થાકી ગયેલા છે ને બહુ. પૂરી જવાનું છે સાનું મનું. કા જવું છે પૂરી જવું છે ને? બસ ઉપડે એટલે ઉઈ જવાનું છે. બસ જો નાની છોકરી ઊભી છે અને બસમાં બે ગયા છે. એમી બ્રહ્માની બસ છે, બે ગયા છે. અને આગળ હુઈ જવાનું છે, રોડે ચડી જાય ને હરખી પછી હુઈ જવાનું છે. કા હુઈ જવું છે ને બધું? હુઈ જઈને થાકી ગયા છે. હાલો આગળ રોડે ઉભી જાય હવે મળવી. જો હોટલે જે કોલ કરશું તો મળશે, બાકી નકર સીધા સુરત. મિત્રો જશે 5 ને 14 થઈ છે. સુરત આવી ગયું છે. લાગી ગયા છે આને લગાડી છે. હાલો કાપોત રહી છે, ઉતરી જઈ. હાલો ફટાફટ ઉતરી જઈ, ઘરે વહી જઈ. કા હું ગઈ ગઈ હતી ને. તો ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છે ઘરે. ઠેલાને બધું ખાલી કરે છે. ઘરે પહોંચ્યા છે ને વહી ગયા છે 9:30 થઈ ગયા છે. બે ત્રણ દી ગામડે રહ્યા. હવે અહીંયા 2-3 દી પાસ ગમશે નહીં. તો બધું કપડાની હોય ને મેલાની હોય બધું ધોવાનું કાઢે છે. એવું છે બધું. કા મેલા છે એ બધું ધોઈ નાખ્યું ને. રાજા કઈ વોટર બોટલ વોલ કર્યો કે ન કર્યો કઈ ખબર જ ના રહે. જેમ કે બસમાં બેન સીધા સુઈ ગયા હતા, સીધા સુરત આવું ને જાજા કઈ ખબર રહે ને. કેમ કે થાકી ગયેલા હોય ને, ગામડે જાય એટલે ગાડીઓને આંટા મારતા હોય એટલે થાકી ગયા હતા. આવું બધું. તો આજનો વિડીયો કદાચ પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા, બાપા સીતારામ. બાય બાય.